હવે બોલો ગીતા મેડમ, હું કહેલું તમે લેટર વાંચતા પહેલા? મારો તો કોઈ પ્રેમ જ નહીં હો. મારે તો ડરવાની જરૂરત નહીં હો. તો હવે હું થયું? મોઢા પર બીક હની સર? હું હજુ પણ એ જ કહું છું કે હું આમાં કોઈ માણસને નથી ઓળખતી. એય ચૂપ થઈ જા હવે. તું એને ઓળખતી નથી તો આટલી ડિટેલમાં પત્ર કોઈ કેવી રીતે લખી શકે? હવે પછી તારા માટે આ ઘરમાં જરાય જગ્યા નહીં. કાલ મીડિયાવાળાને આ વાતની જાણ થાય અને કોઈ મોટો ઇસ્યુ થાય પહેલા નીકળો. તમારા બોરિયા બિસ્તરા બાંધવાનો અહીંથી નીક. મીડિયા છે ને એના અમે કોક ને કોક જવાબ આલી દઈશું. એને બે એના જાઓ. અને તમારા જૂના પ્રેમી હાથ મરજી મુજબ રહો. નીકળ. મામા, તમારું નાટક હવે બંધ કરો. તમે કેટલી હદ સુધી નીચે જાઓ છો એ જાણવા માટે જ હું અત્યાર સુધી ચૂપ હતો. આ લેટર ગીતાના જૂના પ્રેમીએ લખ્યો છે ને? હાસ તો આજો અશોક જૂનો લવર. શટ અપ. શરમ નથી આવતી તમને આવું બોલતા? આ વાહિયાત પ્લાન તમારા જ દિમાગની બકવાસ ચાલ છે. વિજય, આ તું હું કહી રહ્યો છો? હું તારો મામો છું. હું તારામાં નહીં જોઈતું બેના. હવે હું આ ઘરમાં થોડી વાર નહીં રહી શકું. રો તમે બધા એકલા. હું જઉં છું ઘરની બહાર. અડધો કલાકમાં પાછો આવી જાય. ચૂપ રહો. હું તમને નથી ઓળખતો એમ માનો છો? હું બદલાયો એ પહેલા તમે મને આવા બકવાસ આઈડિયા નહોતા આપ્યા? હું તમને બરાબર ઓળખું છું મામા. તમારા ગંદા દિમાગ વિશે મને ખબર નથી એમ? આજકાલના મોડર્ન જમાનામાં કોલ, મેસેજ કે ઈમેલ કરવાના બદલે કોણ પાગલ આવા લેટર લખતો હશે? આ ગીતાનો જૂનો લવર છે અને એ ગીતાને લેટર લખી રહ્યો છે એમ ને? તમારા કહેવા પ્રમાણે અશોક નામના પ્રેમીએ આ કર્યું છે ને? આ વાત સાચી પણ હોય તો એ ગીતાના પ્રેમને લાયક જ નથી. ગીતા એવી છોકરી છે જે કોઈના જીવનને આબાદ કરે, બરબાદ નહીં મામા. ગીતાનું મન એવું છે ને મામા કે એ પોતે ડૂબીને પણ બીજાને બચાવે. એના વિચારો કોઈને દુઃખ પહોંચાડેવા નથી. મેં એને આટલી બધી ટોર્ચર કરી છે તેમ છતાંય એણે મારું કંઈ ખરાબ નથી કર્યું. અને અહીં તો દગો કરવાની વાત થઈ રહી છે ને મામા? મને મારી પત્ની વિશે બધું જ ખબર છે. હું જાણું છું એને સારી રીતે. જો તમે એને બહાર કાઢવા આટલા ચીપ લેવલ પર જઈ શકો તો તમને શરમ આવી જોઈએ. મામા, એ અહીં છે, અહીં છે. એ અહીંથી ક્યારેય દૂર નહીં થાય.
જો કોઈએ પણ એના વિરુદ્ધ કોઈ બકવાસ કરવાનો પ્રયત્ન કર્યો છે ને તો એ વ્યક્તિ મારાથી નહીં બચે.